પીએસઆઈ જાડેજા સહિત ક્રાઇમ બ્રાન્ચ ટીમ તળાજા પંથકમાં ત્રાટકી 3 જુગારીઓને ઝડપી પાડ્યા। ભાવનગર એલસીબી પોલીસ ટીમ સ્ટાફ નાઇટ પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન ચોક્કસ હકીકત મળેલ કે પીએસઆઈ વીસી જાડેજાએ જણાવેલ કે તેમની ટીમ સાથે તળાજા તાલુકાના સરતાનપર ગામે રેડ પાડી હતી। ગામમાં મકવાણા પરિવારના માતાજીના મઢ સામે જાહેરમાં ખુલ્લી જગ્યામાં લાઇટના અજવાળે અમુક શખ્સો ગંજીપતાના પાના વડે હાથકાંપનો જુગાર રમે છે તેવી બાતમી મળી હતી। જે બાતમીવાળી જગ્યાએ ટીમ ત્રાટકી જુગાર રમતા શખ્સોને ઝડપી તેઓ વિરુદ્ધ તળાજા પોલીસ સ્ટેશનમાં જુગાર પ્રતિબંધક ધારાની કલમ હેઠળ ગુન્હો દાખલ કરાવી વધુ તપાસ હાથ ધરાઈ। ઝડપાયેલ આરોપી દાઉદ હાજીભાઈ પાચા રહે મેમન કોલોની સરતાનપર રોડ તળાજા, વિમલ કરશનભાઈ બાંભણિયા રહે ભવાની શેરી વાવચોક તળાજા, ભરત હાદાભાઈ વાસિયા રહે મજૂર સોસાયટી ઢોરા ઉપર તળાજા કુલ 57,500નો મુદ્દામાલ કબજે કરાયો હતો। આ કામગીરીમાં પીઆઈ વાળાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ વીસી જાડેજા, અનિરુદ્ધસિંહ ગોહિલ, બાવકુદાન કુંચાલા, કેવલભાઈ સાંગા, રવિરાજસિંહ ગોહિલ, એજાજ ખાન પઠાણ, રાજેન્દ્ર મનાતર સહિત પોલીસ ટીમ જોડાઈ હતી। રિપોર્ટ કમલેશ ડાપા।